હવે જો આગળનો ટોપિક જોવા જઈએ તો આપણો છેલ્લો જીપીએસસી ક્લાસ 1નો ટોપિક છે જેને આપણે સંભાવના કહીએ છીએ। તો સંભાવનાની અંદર બે બેઝિક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। એક બેઝિક કોન્સેપ્ટ સાવ એટલે સાવ પૂછાય એ જનરલી ક્લાસ 1ની અંદર નથી પૂછાતા હોતા, ક્લાસ 3ની અંદર પૂછાતા હોય છે। ત્યારબાદ જોવા જઈએ સિક્કા વિષયક પ્રશ્ન, પાસા વિષયક પ્રશ્ન, આપણે પત્તા વિષયક પ્રશ્નની પણ વાત કરશું। ત્યારબાદ જે હાયર લેવલના પ્રશ્નો છે એ જીપીએસસી ક્લાસ 1 માટે ખાસ એટલે ખાસ મહત્વ ધરાવે છે અને પત્તા જે છે એ પણ બહુ મહત્વ ધરાવતું હોય છે। તો બેઝિક કોન્સેપ્ટ જે આનો છે એ તમને યાદ હશે એવું હું માનું છું, કારણ કે આપણે ક્લાસ 1ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ। પણ આની અંદર જેમ જેમ કોન્સેપ્ટ ચાલશે એમ હું તમને અલગ અલગ પ્રકારના વિધાનો, અલગ અલગ પ્રકારની શોર્ટકટ્સ, અલગ અલગ પ્રકારનું સોલ્યુશન એની આપણે માહિતી મેળવવાની છે। પણ એ પહેલાં મારે તમને બે શબ્દ સમજાવવા છે, એક અને આવે અને એક અથવા આવે। સમજજો, અને આવે તો ગુણ્યા અને અથવા આવે તો પ્લસ। ફરીથી એકવાર અને આવશે તો આપણે ગુણાકાર કરશું અને જ્યાં જ્યાં અથવા આવશે ત્યાં આપણે શું કરવાના છે તો કે પ્લસ કરવાના છીએ। તો આ એક કોન્સેપ્ટને મહેરબાની કરીને ભૂલતા નહીં, અને ગુણાકાર અથવા એટલે પ્લસ। તો સૌપ્રથમ વાત કરવા જઈએ આપણા પ્રશ્ન નંબર પહેલાની। પ્રશ્ન કહે એક પાસો ફેંકવામાં આવે તો પાસા પર અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના શોધો। તો તમને ખબર જ છે ભાઈ, જ્યારે કોઈ પણ પ્રકારનો પાસો ફેંકવામાં આવે, ફરીથી એકવાર સંભાવના આવે એટલે ઉપર આવશે ને એને ધારેલા પ્રાપ્ત। હું મારા દ્રષ્ટિકોણથી વિચારતો હોઉં છું જે તમને ફેવરેબલ અલગ અલગ પ્રકારના બનતા હોય। રેડી? ફેવરેબલ આઉટકમ્સ અને છેદમાં આવે ટોટલ આઉટકમ્સ, એટલે કે ઉપર કેવા આવશે જે તમે આની અંદર વિચાર્યું છે। હવે પાસામાં પાછું વિચારો ભાઈ, નીચે ટોટલ પ્રાપ્તાંકો મારે ફાઇન્ડ કરવા હોય તો પાસાની બાજુ કેટલી હોય 6 અને ફેંકો છો કેટલી વાર? એક વાર, એટલે કે 6 પ્રાપ્તાંકો મળશે। કયા કયા? 1 2 3 4 5 અને 6, એટલે છેદમાં તો પેલા 6 આવશે જ ત્યાં। હવે એમાં ઉપર અવિભાજ્ય સંખ્યા આવે તો અવિભાજ્ય 3 છે, કઈ કઈ? 2 3 અને 5। તો સંખ્યાઓ કેટલી આવી? 3। છેદ ઉડાડવા જાઓ, 3 1 3 ને 3 2 6, એટલે જવાબ આવશે 1/2। 50% સંભાવના કહેવાય। એટલે અહીં આપણા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે? એ 1/2। રેડી? આગળ વધશું। આગળ જોવા જઈએ તો બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે એક પેટીમાં 6 કાળા 4 વાદળી દડા છે, તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે તો આ બંને દડા એક જ રંગના હોય તેની સંભાવના શોધો। હવે સમજો તો આની અંદર તમારે થોડીક મારામારી રહેશે। મારામારી શું રહેશે કે ભાઈ બે એક જ રંગના લેવાના છે, એટલે શું તો કે બંને દડા કાળા આવે। ફરીથી એકવાર, બંને કેવા આવે ભાઈ? કાળા। અથવા બંને દડા જે છે એ બંને કેવા આવશે તો કે વાદળી આવે। રેડી? મારે 2 દડા લેવાના હતા અને બંને એક જ રંગના હોય એની મને સંભાવના કીધી છે। 2 દડા લેવાના અને બંને એક જ રંગના હોય તો પોસિબિલિટી શું થાય કે બંને કાળા આવે અથવા તો બંને કેવા આવશે? વાદળી દડા આવશે। આ મને સંભાવના પૂછી છે। હવે પાછું વિચારો તો કે ભાઈ કાળા કેટલા હતા તો કે 6 અને વાદળી કેટલા છે? 4। તો આમાંથી 2 લેવાના તો કે 6C2 અથવા આવે તો પ્લસ 4C2 ડિવાઇડેડ બાય શું આવશે તો કે 10C2। કારણ કે જે 2 દડા આવશે એ ટોટલમાંથી જ આવવાના છે। 6 ને 4 10માંથી નથી। આવું અગાઉ તમે ભણી ગયા છો। હવે આનું સોલ્યુશન કેમ થાય તો આને આમ કહેવાય કે 6 × 5/2। પહેલો દાખલો છે એટલા માટે હું બધું લખું છું, બાકી તમે મોઢે જ ગણશો કે ભાઈ 6 ને એક સ્ટેપ નીચે ઉતર, ટોટલ 2 સ્ટેપ થવા જોઈએ। 6 × 5 એટલે 6 × 5 = 30, છેદમાં 2 મૂકો, 30 અને છેદમાં 2 એટલે આ થઈ ગયા કેટલા? 15। વચ્ચે શું આવશે તો કે પ્લસ। ત્યારબાદ આગળ વિચારો તો અહીંયા કીધું છે ભાઈ 4C2 એટલે કે 4 × 3 ને છેદમાં 2, 4 તેરી 12, 12ના છેદમાં ધારો કે હું 2 મૂકવા જાઉં તો અહીંયા જવાબ કેટલો આવશે તો કે 6। રેડી? 15 + 6। હજી એકવાર સમજજો કે અહીંયા અથવા છે ને એટલે વચ્ચે આપણે શું મૂકશું? પ્લસ। અને હોત તો શું મૂકવાના હતા? ગુણાકાર। હવે પાછું વિચારો તો કે ભાઈ 6 × 35 એના અડધા 2 એટલે કે 15। પાછું વિચારો 4 તેરી 12 એના અડધા તો કે 6। પાછું વિચારો 10 × 9, 10 × 9 = 90, 90ના અડધા તો કે 45। એટલે અહીંયા તમારો ફાઇનલી આન્સર આવવાનો છે 45। હવે એ સમજો તો 15 અને 6 21 થાય તો અહીંયા 21ના છેદમાં કેટલા મૂકવા પડશે તો કે 45। હજી એકવાર 15 ને 6 21, 21ના છેદમાં 45, બેન તમે 3 વડે ભાગી શકો તો 7 તેરી 21 ને 15 તેરી 45, એટલે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 7 તેરી 21, 15 તેરી 45, 7ના છેદમાં 15। એટલા માટે ઓપ્શન કયો આવે છે ભાઈ? આના મને સી ઓપ્શન જોવા મળે છે, 7ના છેદમાં 15।
રેડી? આગળ વધશું. આગળ કીધું છે એક ખાનામાં 3 લાલ, 4 લીલા અને 5 શું છે ભાઈ? વાદળી દડા છે. ખાનામાંથી એક દડો લેવામાં આવે છે પરંતુ પરત મૂકવામાં આવતો નથી. હવે શું? ત્યારબાદ ખાનામાંથી બીજો દડો લેવામાં આવે છે તો પ્રથમ દડો લાલ અને બીજો દડો વાદળી હોય તેની સંભાવના કેટલી? તો પાછું વિચારો, પ્રથમ દડો લાલ જ આવવો જોઈએ, એટલે લાલ કેટલા હતા? તો કે 3. તો અહીંયા આવશે 3C1 અને ટોટલ દડા કેટલા થાય? તો કે 5 ને 4 9, 9 ને 3 12, એટલે કે 12C1, કારણ કે દડો તો એક જ લેવાનો હતો. હવે પાછું વિચારો તો અને આવે એટલે શું કરી નાખવાનો? ગુણાકાર. આવું તમને અગાઉ આપણે કીધેલું છે. હજી એકવાર, અથવા આવે તો પ્લસ અને આવે તો ગુણાકાર. બીજો દડો આવે એ કેવો આવે? વાદળી. તો હવેનો જે દડો આવવાનો છે 5 માંથી આવવો જોઈએ, એટલે 5C1, પણ છેદમાં શું થશે? કારણ કે એક દડો અહીંયા ખેંચી લીધો છે તો બાકીના વૈધા કેટલા? 11C1, 11C1. આવું કરવા પાછળનું કારણ શું છે? પરત મૂકવામાં આવતો નથી. જો પરત મૂકવામાં આવતો હોત તો આખા છેદમાં હું 12C1 જ કરવાનો હતો. રેડી? આગળ વિચારો તો 3C1 એટલે કે 3 ના 3 ગુણ્યા 5C1 એટલે 5 ના 5 ડિવાઇડેડ બાય 12 ના 12 અને ગુણ્યા 11 ના 11. અહીંયા 3 ચોક કેટલા થઈ જાય? 12 થઈ જશે. પાછું વિચારો તો અહીંયા ઉપર કંઈ નથી એટલે 5 ના 5 ને 11 ચોક 44. એટલા માટે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ? 5/44. ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન મને સી ની અંદર 5/44 જોવા મળે છે. બહુ ઇઝી કોન્સેપ્ટ છે. આગળ વધીએ. આગળ કીધું 52 પત્તામાંથી એક સાથે 2 પાના ખેંચવામાં આવે તો તે બંને પાનના એકા હોવાની એકા આવે તેની સંભાવના કેટલી? હવે તમને ખબર છે કે ભાઈ એકા કેટલા છે? 4. તો આને કહેવાય 4C2, કારણ કે મારે લેવાના છે કોને? કેટલા પત્તા? 2 પત્તા. તો 2 પાના ખેંચવામાં આવે, બંને એકા હોય, એકા તો 4 જ હોય, તો કે 4C2. અને હા, ટોટલ પત્તા કેટલા હોય? તો કે 52, એટલે આને કહેવાય 52C અને 2. રેડી? હવે પાછું વિચારો. અહીં એક વસ્તુ વિચારો, 4 ગુણ્યા 3 છેદમાં શું બની જાય? 2 ગુણ્યા 1. આવું તમે અગાઉ જોયું હશે. નંબર 2 વિચારો તો આને શું કહે? 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. આવું કાંક બને. તો વિચારો તો ભાઈ છેદનો છેદાંશમાં જાય એટલે આ બે વસ્તુ શું થઈ જવાની? ઉડી જવાની છે. તો ફાઇનલી 4 ગુણ્યા 3 છેદમાં 52 ગુણ્યા કેટલા થઈ જશે? 51. હવે વિચારો તો અહીંયા 17 એકા 17, 17 દુ 34 ને 17 તેરી 51. અહીંયા 13 ચોક કેટલા બની ગયા? 52. તો ફાઇનલી ઉપર કેટલા વધ્યા? 1 છેદમાં મારે 13 ગુણ્યા 17 કરવાના છે. તો આને આમ કહેવાય 10 અને 3. તો અહીં વિચારો 17 દાણ 170 અને 17 તેરી 51, સરવાળો કરો એટલે 1 ના 1, 7 ને 5 12 નો બગડો, વધી આવી 1 ને 1 2, એટલે જવાબ આવે 1/221. 1/221. ઓપ્શન અહીં ક્યાં આપણને જોવા મળતો નથી, એટલા માટે તમારા પ્રશ્નનો જવાબ શું આવશે ભાઈ? ડી મારા પ્રશ્નનો ફાઇનલી ઉત્તર આવશે. હજી એકવાર સમજજો. 0 ને 1 એટલે 1 થાય, 7 ને 5 12 નો બગડો, વધી આવી 1 ને 1 કેટલા થઈ ગયા? 2. બીજે ક્યાંય મને અહીંયા 1/221 નથી મળતા, એટલા માટે આમાં લીધું, આમાંનું એક પણ નહીં. એટલે સરવાળામાં ક્યારેક એવું બની શકે કે મારે તમારે કોઈને પણ મિસ્ટેક થઈ જાય તો પણ આપણે કદાચ આ મૂકીને આવે કે 1/121 એટલે 221, તો કે 2/. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક અમુક કાઢતા હોય છે, પણ એ વસ્તુ નથી, આપણા એક પણ નહીં. આગળ વધીએ. આપણે 3 નિષ્પક્ષ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાંટ મળવાની સંભાવના શોધો. હવે ચાલો 3 સિક્કાઓ જ્યારે ઉછાળવામાં આવે તો પહેલા એક વસ્તુ વિચારો, સિક્કાને બાજુ કેટલી હોય? 2 હોય. ઉછાળો છો કેટલી વાર? 3 વાર. અથવા તો 3 સિક્કાને એક સાથે ઉછાળો છો તો અહીંયા કુલ જે પ્રાપ્તાંકો મળશે ને એ 8 મળશે. રેડી? તો પહેલા એક તો ખબર પડી કે ભાઈ સંભાવનામાં કુલ પ્રાપ્તાંકો કેટલા થઈ ગયા? 8. તો 8 જો તમને પ્રાઇમરીમાં યાદ રાખ્યું HH1 ને પછી HHT ને HTH ને આવું નહીં. આપણે શું કરવાનું? કુલ 8 છે તો 4 વખત H લખવાનો. રેડી? 8 છે એટલે 4 વખત H, તો પાછું 4 વખત શું લખી નાખવાનો? T. 4 ના અડધા 2, 2 વખત H લખવાનો, 2 વખત T લખો, 2 વખત H લખો, 2 વખત T લખો, 2 ના અડધા 1 એટલે HT 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 H અને T. આ બધા 8 પ્રાપ્તાંકો થઈ ગયા, એક પણ રિપીટ ન હોય. યાદ નહીં, 32 હોય તો 16 વાર H, 16 વાર T, 8 વાર H, 8 વાર T, 4 વાર, પછી 2 વાર ને 1 વાર, એટલે બધા જ તમને પ્રાપ્તાંકો મળી જશે.
હવે ચાલો, ઓછામાં ઓછા 2 કાંટ, તો કે ઓછામાં ઓછા એટલે કેટલા? તો કે જેટલા મને કે એટલાય ચાલે અને એના કરતાં વધારે પણ ચાલે. તો ઓછામાં ઓછા એટલે કે જ્યાં 2 કાંટ હોય એ ચાલશે, અને 2 કરતાં વધારે એટલે કે 3 કાંટ હોય ને એને મારે લાવવા પડે. ઓછામાં ઓછા 2 કાંટ, હું તમને કહું કે ઓછામાં ઓછા 50 રૂપિયા તમારા પાસે હોવા જોઈએ, એનો મતલબ એવો છે કે તમારી પાસે 50 રૂપિયા હશે તો એ ચાલશે, ને 50 કરતાં વધી જશે તો પણ ચાલશે. એટલે ઓછામાં ઓછા 2 એટલે 2 અથવા 2ના કરતાં વધારે. તો વિચારો, 2 કાંટ છે, ના ન ચાલે. અહીંયા 1 છે, ન ચાલે. અહીંયા 1 છે, ન ચાલે. અહીંયા 2 છે, ચાલે. અહીંયા 1 છે, ન ચાલે. અહીંયા 2 છે, ચાલે. અહીંયા 2 છે, ચાલે. અહીંયા કેટલા છે? 3 છે, તો એ પણ ચાલશે. એટલે ટોટલ પ્રાપ્તાંકો જોવા જઈએ 1 2 3 ને 4, કુલ કેટલા મળે છે ભાઈ? ફેવરેબલ 4. તો અહીંયા 4 એકા 4 ને 4 દુ ને 8, એટલે મારા પ્રશ્નનો જવાબ શું આવશે? 1/2. એટલે ઓપ્શન કયો આવે છે? બી ની અંદર મને 1/2 જોવા મળે છે. આગળ વધીએ. આગળ કીધું 52 પત્તામાંથી એક પાનું યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે, તો તે પાનું રાજા અથવા રાણીનું હોય તેની સંભાવના ફાઇન્ડ કરવાની છે. હજી એકવાર, રાજા આવે, રાજા, અથવા તો શું આવે? તો કે રાણી. અથવા શેનું હશે? રાણી. રેડી? હવે પાછું વિચારો, રાજા કેટલા હોય? તો કે 4. એટલે આને એમ કહેવાય 4C1. અથવા આવે તો શું કરી નાખવાનું? તો કે પ્લસ. સમજો જ એકવાર. અથવા આવે તો આપણે પ્લસ કરીએ છીએ, અને આવે તો શું કરીએ છીએ? ગુણાકાર. પાછું વિચારો, રાણી એટલે તો કે 4C1 ડિવાઇડેડ બાય એક પત્તું લેવાનું છે, એટલે ટોટલ પત્તા કેટલા હોય? તો કે 52C1. હવે પાછું વિચારો તો ભાઈ, 4C1 એટલે 4/4 પ્લસ, સોરી 4C1 એટલે 4/4 પ્લસ 4C1 એટલે 4/4 અને 52C1 એટલે 52/52. ત્યારબાદ વિચારો, 4 ને 4 8/52. તો આને 2 ને 4 વડે ભાગવા જાવ એટલે 4 દુ ને 8 થાય, અને 13 ચોક 52 થાય. એટલે જવાબ 2/છેદમાં કેટલા આવવાના છે? મારા 13 આવવાના છે. તો 2/13 ઓપ્શન ક્યાં જોવા મળે છે મને? બી ની અંદર 2/13 મને મારો ફાઇનલી આન્સર જોવા મળે છે. એક જ શબ્દ ઉપર આખી આખું વસ્તુ બનેલી છે. અથવા આવે એટલે હંમેશા શું કરી દેવાનું? તો કે પ્લસ. રેડી? ભૂલે ચૂકે જો ગુણાકાર લીધો એનો મતલબ કે જવાબ ગયો હાથમાંથી. આગળના પ્રશ્નમાં વાત કરવા જઈએ તો આગળનો પ્રશ્ન પણ બહુ ઇઝી અને સાવ સિમ્પલ અને સાદો. 52 પત્તામાંથી એક પાનું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો કાળા રંગનું, હવે જો કાળીના કે તો તમને ખબર જ છે કે ભાઈ આ જે સાઇન જે છે આ કોની છે ભાઈ? કાળીની છે. રેડી? પણ કાળા રંગનું કે એનો મતલબ એવો થાય કે ભાઈ આ જે છે એ કોનું છે? ફૂલીનું છે. આ કાળું હશે અને આ પણ કેવું હશે? કાળું જ હશે. તો આ બેયનો રંગ કેવો હોય ભાઈ? કાળો જ હશે. રંગ કે એટલે 13 આના અને 13 આના, ટોટલ પાના કેટલા થઈ ગયા ભાઈ? 26. એટલે તમારું જે એક પાનું આવવાનું છે પહેલાં તો 26C1 આવવું જોઈએ. રેડી? ટોટલ પત્તા કેટલા હશે? તો કે 52. તો આને કહેવાય 52C1 કહેવાય. પાછું વિચારો, 26C1 એટલે એના એ જ થાય, 52C1 એટલે એ પણ એના એ થાય. 26 એકા 26 ને 26 દુ ને 52, એટલે જવાબ આવશે 1/2. 1/2 ઓપ્શન ચેક કરવા જઈએ, ઓપ્શન નંબર એ ની અંદર 1/2 તમને જોવા મળે છે. રેડી? તો આ 7 સંભાવનાના પ્રશ્નો હતા. હજી સંભાવના આપણું કમ્પ્લીટ નથી થયું. હજી આગળ વિડીયોની અંદર પ્રશ્ન નંબર 8 સાથે પાછા મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.